આજે ભારતભરમાં 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ વિજય અભિયાનમાં સૈનિકો શહીદ થયા છે, તેમને આજે યાદ કરવામાં આવે છે। એવું કહેવાય છે કે કોઈ પણ સૈનિક જ્યારે સરહદ પર દેશ માટે લડતા લડતા દેહ ત્યાગ કરે છે, ત્યારે તેનું મૃત્યુ નહીં પરંતુ શહીદનું બિરુદ આપવામાં આવ્યું છે। આજે એક એવા સપૂતની વાત કરવાની છે કે જે શહીદ થવા છતાં પણ આજે જૂનાગઢ વાસીઓના દિલમાં અમર છે। 1999માં થયેલા આ યુદ્ધને આજે પણ 25 વર્ષ વીતવા છતાં પણ કોઈ પણ વ્યક્તિ ભૂલી શકતું નથી, જેમાં જૂનાગઢના કેશોદ તાલુકાના મૂળ કોયલાણા ગામનો વતની જેનું નામ શહીદ વીર હરેન્દ્રગીરી ગોસ્વામી છે। તેઓ જ્યારે ધોરણ 12માં અભ્યાસ કરતા હતા ત્યારે જ લશ્કરમાં જોડાઈ ગયા હતા। શહીદના મોટાભાઈ કહે છે કે અમારો મધ્યમ વર્ગીય પરિવાર હતો અને અમારી આર્થિક સ્થિતિ એવી સારી ન હતી કે અમે તેની પાસે જઈ શકીએ। મારો નાનો ભાઈ રિક્ષા ચલાવતો। આવી પરિસ્થિતિમાં તે ફૌજમાં ગયો હતો। 4 વર્ષ નોકરી કરી અને 1 વર્ષ ટ્રેનિંગ, એમ કુલ 5 વર્ષ સુધી ફૌજમાં ફરજ બજાવી હતી। તે સમયે પાકિસ્તાનને ઘૂસણખોરી કરી અને એટેક કર્યો હતો। તેને કારગિલ યુદ્ધને ઓપરેશન વિજય નામ આપવામાં આવ્યું હતું। આ ઓપરેશન વિજયમાં લડતા લડતા 28 જૂન 1999ના રોજ જવાન હરેન્દ્રગીરી ગોસ્વામી શહીદ થઈ ગયા હતા। આજે પણ માતા પિતા હયાત ન હોવા છતાં પણ શહીદના બંને ભાઈઓ અને તેના સૈનિક ભાઈને યાદ કરી રહ્યા છે। જી, મારું નામ મહેન્દ્રગીરી હેમનગીરી ગોસ્વામી। હું શહીદ હરેન્દ્રગીરીનો મોટો ભાઈ જાઉં છું। અમારો ભાઈ કારગિલ 1999માં ઓપરેશન વિજયમાં શહીદ થઈ ગયેલ છે અને તેને આજે 25 વર્ષ એટલે કે કારગિલ વિજય દિવસ રૂપે ઉજવવામાં આવે છે। ત્યારે આ ભાઈનું જ્યારે કારગિલ ઓપરેશન વિજય ચાલુ થયું તે પહેલાં મને લગભગ 15 દિવસ હું સુરત હીરા હતો ત્યારે મને ફોન આવેલો કે હવે અમે ત્યારે એની બારામુલ્લામાં ડ્યુટી હતી અને એ લોકો ત્યારે એમ કહેતા હતા કે હવે અમારા અહીંયા 3 વર્ષ પૂરા થઈ ગયા છે, એટલે હવે અમારી બદલી પીચ ઉપર કે જયપુર કે જામનગર કે દિલ્હી થશે। પણ ત્યારે એને એવી નહોતી ખબર કે આ કારગિલ યુદ્ધ થશે અને આપણે ઘૂસણખોરી પાકિસ્તાનવાળા કરશે, બરાબર। ત્યાર પછી આ લોકો યુદ્ધ જાહેર થઈ ગયું અને એ લોકોને ત્યાં જ રાખવામાં આવ્યા અને 10 સેક્ટર મોસ્કોવિલીમાં 1999 28 જૂનના રોજ તે શહીદ થઈ ગયો અને તે પછી અમને લોકોને જાણ 30 તારીખે અહીંયા ઘરે કેશોદ મુકામેથી કરવામાં આવી અને તેની ડેડ બોડી તારીખ 2 તારીખે આવી। તો અમે લોકો બધા ગામના એને બધું અઢળક માણા ત્યાં આખું કેશોદ સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું, જુનાગઢ બંધ પાડવામાં આવ્યું અને આજે પણ બધા તેઓને યાદ કરે છે। તેને કરતો અત્યારે 25 વર્ષે પણ આજે ચેનલવાળા ભાઈ બધા યાદ કરે છે અને લગભગ તેમને દર 15 દિવસે તે અમને કાગળ લખીને જણાવતો કે ભાઈ અમે બધા ખુશી મજામાં છીએ। ક્યારેક એમ કહેતો કે અહીંયા બારામુલ્લામાં ફરવા આવો, બરાબર, પણ ત્યાં કેમ જવું અમારે ભાઈ, કારણ કે અમે મધ્યમ વર્ગ પરિવાર હતો, બહુ એવી બધી પરિસ્થિતિ સારી નહોતી। હું હીરા કાંતો, ભાઈ નાનો રિક્ષા હાંકતો, બરાબર। તો આવી પરિસ્થિતિમાં એ એક ફૌજમાં ગયેલ હતો અને બહુ નાની ઉંમરે એટલે કે 24 વર્ષની ઉંમરે 4 વર્ષ એની નોકરી કરીને 1 વર્ષ એની ટ્રેનિંગ, એટલે કુલ 5 વર્ષની નોકરીમાં જ તે કારગિલમાં ઓપરેશન વિજયમાં દેશ કાજે શહીદ થયા। જ્યારે અમે સુરત હતા, હું સુરત હતો ત્યારે એવા બધા સમાચાર આવતા કે કારગિલ પાકિસ્તાન ઘૂસણખોરી કરવા ગયું, ત્યારે હું પણ કહેતો બધાને કે મારો ભાઈ પણ ફૌજમાં છે।
શહીદ હરેન્દ્રગીરીએ ધર્મ અને રાષ્ટ્રધર્મના સંસ્કારો સાથે તેમણે ભારતીય સેનામાં મોરચે લડી અને વીરતાપૂર્વક પ્રાણ ન્યોછાવર કર્યા હતા. 30 જૂનના રોજ કેશોદમાં રહેતા પરિવારને તેમના પુત્રના શહીદ થયાની જાણ કરવામાં આવી હતી. 2 જુલાઈના રોજ આ શહીદનો પાર્થિવ દેહ કેશોદ લાવવામાં આવ્યો હતો. ત્યારે સ્વયંભૂ જુનાગઢ અને કેશોદ પંથક બંધ રહ્યો હતો. 12 મહાર રેજિમેન્ટમાં સિપાઈ તરીકે ફરજ બજાવતા હરેન્દ્રગીરી ગોસ્વામી 28 જૂનના રોજ કાશ્મીર ક્ષેત્રમાં ઘૂસણખોરોને ખદેડવા લડ્યા અને શહીદ થયા હતા. ગુજરાતમાં શહીદ થનારા લોકોમાં ફક્ત હરેન્દ્રગીરી જ નહોતા, પરંતુ અન્ય 12 જેટલા યુવાનો પણ ગુજરાતમાંથી શહીદ થયા હતા. શહીદ હરેન્દ્રગીરી ગોસ્વામીના નાના ભાઈ જણાવે છે કે આજે અમે જે કંઈ છીએ તે એમના થકી છીએ. લોકો અમને ઓળખે છે તો શહીદના ભાઈ તરીકે ઓળખે છે. અમને આ વાતનું ગૌરવ છે. જોગાનું જોગ જોવા જઈએ તો શહીદ હરેન્દ્રગીરી ગોસ્વામીનો જન્મદિવસ જે દિવસે હતો તે જ દિવસે તેમના ઘરમાં મોટા ભાઈને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. ત્યારે તેના આ જન્મ વિશે તેમના દાદા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મારા દીકરાનો સંકેત છે કે હું ફરી પાછો આવ્યો છું, એટલે આ દીકરાનું નામ સંકેત રાખજો. તેથી આજે પણ શહીદ હરેન્દ્રગીરીના ભત્રીજાનું નામ સંકેત રાખવામાં આવ્યું છે અને પોતે ડોક્ટર સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હજુ પણ આગળ ભણી રહ્યો છે, પરંતુ તેનું પણ એ જ કહેવું છે કે મને મારા કાકાના આ કર્તવ્ય પર ગર્વ છે અને તે જે દેશ માટે કરીને ગયા છે તેટલું તો ના કરી શકીએ, પરંતુ તેમને અમે ક્યારેક ભૂલી શકીએ નહીં. મારું નામ ગોસ્વામી સંકેતગીરી દીપકગીરી છે. હું શહીદ હરેન્દ્રગીરી ગોસ્વામી જે મારા કાકા થાય છે, તો તે એમના શહીદ થયા તે સમયે મારો જન્મ તો થયેલો નહોતો, પણ મેં એમની વાતો બધી સાંભળેલી, મારા મમ્મી પપ્પા, મારા દાદા. તો મારા દાદા એવું કહેતા મને કે એમની બર્થડે 12/9/1974 હતી, મારી 12/9/2000 થયો છે. તો એમ કહેતા કે તું અવતારી છે એમ. પણ હું તો એવું માનતો નથી, કેમ કે એમની સાથે મારી કમ્પેરિઝન તો થાય જ નહીં, કેમ કે એમને જે કર્યું છે દેશ માટે એ રીતે હું તો એમનું 1% ન કરી શકું. અને આજ પણ હું મારા જીવનમાં હું BMS ભણ્યો, ડૉક્ટર બન્યો, જે કાંઈ પણ મને સક્સેસ મળી તો એમના માટે, એમના થકી જ મળી છે. અને આજ પણ હું મારા લાઈફમાં કંઈ પણ નવું કામ કરું કે કંઈ પણ શરૂઆત કરું ત્યારે ત્યાં તેમની સમાધિ સ્થાને જાઉં છું, ત્યાં એમને નમન કરું છું, ત્યાં થોડી વાર બેસું છું અને એમને યાદ કરું છું. અને બીજું તો બસ હા, એમનું જીવનમાં મારું એમનું મહત્વ તો બહુ છે. એમ ટૂંકમાં એ ન હોય, એ આજ ન હોત તો આ બધું છે અમારી પાસે, એ કાંઈ ન હોત. ટૂંકમાં એના થકી જ છે, મતલબ જીવ છે. અને આજ પણ એમને બધે યાદ કરીએ તો રૂવાટા ઊભા થઈ જાય છે. એમના જે સ્ટોરી સાંભળીએ, કઈ રીતે ત્યાં હતા, શું એમને ત્યાં લાઈફમાં સ્ટ્રગલ કરી છે, તેમને ત્યાં જવા માટે 7-8 ટ્રાય આર્મીમાં ગયા છે, એ બધી આજ પણ જે સ્ટોરી સાંભળીએ તો નથી એ પૂરી સાંભળી શકતી. જ્યારે શહીદ હરેન્દ્રગીરીના પાર્થિવ દેહને વતન કેશોદ લઈ આવવામાં આવ્યો હતો, ત્યારે લશ્કરી માન સન્માન સાથે કેશોદના સ્મશાન યાત્રા નીકળી હતી. 2 જુલાઈ 1999ના રોજ આખું શહેર ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં ઉમટી પડ્યું હતું. ભારત માતા કી જય સાથે સૌ કોઈએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ વીર સપૂતની સ્મૃતિમાં કોયલાણા ગામની પ્રાથમિક શાળાનું નામ શહીદ હરેન્દ્રગીરી સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને 9 સપ્ટેમ્બર 1999ના રોજ સવારે 9 વાગ્યે રાજ્યના તત્કાલીન શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં શાળાનું નામ શહીદ હરેન્દ્રગીરી ગોસ્વામી પ્રાથમિક શાળા કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા શહીદના પરિવારજનોને 21 એપ્રિલ 2000ના રોજ જિલ્લા કલેક્ટરના હુકમથી કેશોદ સર્વે નંબર 172 ની પૈકીની 6 એકર જમીન ખેતી માટે ફાળવવામાં આવી છે. આમ જે પણ સૈનિકો દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે તેને કેશોદ ગુજરાત ન્યૂઝ પણ સલામ કરે છે.
આ સપૂતોના પરિવારને પણ સલામ છે, જેમણે પોતાના પુત્રને દેશ માટે સોંપ્યા છે. મારું નામ ગોસ્વામી દીપકગીરી ચમનગીરી અને કારગિલ શહીદ હરેન્દ્રગીરી ગોસ્વામીના ભાઈ છું. અને આજે કારગિલના 25 વર્ષ પૂરા થશે હમણાં, ત્યારે આ ચેનલ દ્વારા જે અમને યાદ કર્યા અને તેનો ખૂબ ખૂબ આભાર. અને અમારી પાસે આવી અને અમારી મુલાકાત લીધી, અમને બહુ આનંદ થયો કે 25 વર્ષ થવા છતાં આજે 1999 કારગિલ યુદ્ધને કોઈ પણ ભૂલી શકતું નથી. અને તેમાં જે કારગિલ યુદ્ધમાં ગુજરાતના 12 જવાનો જે શહીદ થયા હતા તેને આજે પણ લોકો બધા યાદ કરે છે. એના માટે અમને ગૌરવ છે કે આજે શહીદોને 25 વર્ષ થવા છતાં પણ એના દિલમાંથી કોઈ જાતા નથી અને એને યાદ કરે છે. અને એના થકી જે કંઈ અત્યારે મારી ઓળખાણ છે, જે કંઈ છે એ અમારા ભાઈ શહીદ હરેન્દ્રગીરી થકી છે. અમને કોઈ ઓળખતું પણ નહીં. જ્યારે કેપેબલ માણસોને બધા ઓળખતા હોય છતાં અમારે તો ભાઈ જે દેશ માટે બલિદાન દીધું એના થકી અમને ઓળખે છે. એના માટે અમે શહીદ હરેન્દ્રગીરીને લાખ લાખ સલામ કરીએ. કેમ કે જે કંઈ છે અમે અત્યારે જે કંઈ છોકરાઓને ભણાવ્યા ગણાવ્યા, જે અહીં જુનાગઢ રહેવા આવ્યા, એ બધું જે કંઈ છે એ અમે આ ભાઈ શહીદ હરેન્દ્ર થકી છે. અને અમારું અત્યારે અમારી સમક્ષ અત્યારે અહીંયા હાજર હોય હરેન્દ્રગીરી એવું જ અમે માનીએ છીએ. કેમ કે અમારું કોઈ પણ કામ હોય તો અમે સાચા દિલથી અને સાચા હૃદયથી તમને પ્રાર્થના કરીએ કે ભાઈ અમારું કામ આ કરી દેજે. અત્યારે અમારે એ શહીદ તો છે જ, દેશ માટે શહીદ થયો, પણ અમારા માટે તો એ જીવિત જ છે, હજરા હજુર છે. એટલે અમે એને શહીદ દેશ માટે થયો છે, પણ અમારા માટે તો એ અહીંયા હજરા હજુર રૂબરૂ જ છે એવું અમે માનીએ છીએ. જય હિન્દ, જય ભારત.